મિત્રો આજે છે આપણી 70 કિલોમીટરની યાત્રાનો બીજો દિવસ। આજની યાત્રામાં આપણે રાજકોટ સિટી વચ્ચેથી જવાનું છે। તો ચાલો આજના વ્લોગમાં રાજકોટ સિટીને એક્સપ્લોર કરી અને ભગત બાપાના દર્શન કરીએ। મિત્રો ફાઇનલી 7 વાગી ગયા છે મસ્ત, અને અત્યારે આપણે બેનના ઘરે અત્યારે આવ્યા છે થોડોક કોરો ખાવા। બાકી જો થાકી જાય, આનો જો હાલત કેમ થઈ લે મજામાં થાકી જાય। જો નાઈ બાઈ હવે ફ્રેશ થોડાક થઈ જાય, પછી નીકળી જાય। 25 કિલોમીટર કાપવાનું રાજકોટની આમ, એટલે થોડીક વાર લાગશે। રાજકોટથી 9 કિલોમીટર થાય ને પછી ઘણું કાપવાનું 18 19, તો કીધું થોડોક ફ્રેશ થઈ જાય। બાકી જો અહીંયા નજારો એક નંબર આવે છે, જો એક નંબર નજારો છે સામે હાઈવે છે, અને આવો કંઈક જો સિટી જેવો નહીં મારું તો સિટી અહીંયા અડી ગયું। બાકી હું કેવું, બાકી આવામાં નથી આવવાના, કેવડા ધક્કા કર્યા ખબર છે વાત પૂછો। હું મજામાં, કેવડા ધક્કા કર્યા છે વચ્ચે 2-3 વાર વચ્ચે વહી ગયો, પાછો આવ્યો, હવે પાછો નથી આવવાનો હાલી એને જે કરવું। હવે આપણે નાઈ પીને પછી હાલ તો થવાનું છે। ભાઈ નાવા ગયા છે, પછી નીકળે એટલે આપણે જાય ફ્રેશ થઈ જાય। બાકી જો આવું કંઈક મોસમ છે, હું બતાવું તમને। તો આવું કંઈક છે અત્યારે મોસમ। ચાલો તો આપણે થોડું ભૂલ કરી પછી નીકળી નાઈ બેન ફ્રેશ થઈને થોડો આરામ કરી, કારણ કે થકાઈ ગયું, પગ બધું દુખે। હવે ચાલો લેટ્સ ગો પછી। ફાઇનલી મિત્રો મસ્ત રાજકોટમાં પહોંચી ગયા અંદર, અને રસ્તામાં છે જો આખી અમારી સેના। તો ચાલો બધા હાલતા મસ્ત, જો બધા હાલા જાય। હવે સીધા બાપાએ પહોંચી રસ્તામાં ગયા 7-8 કિલોમીટર રાજકોટમાં કાપવાનું હોય, અને પછી અહીંયાથી 15 કિલોમીટર થાય છે, એટલે બપોર પહોંચ્યું। તો હાલા જઈએ છીએ બધા, જો મસ્ત તડકો થઈ ગયો એ માથે, અને ભાઈ બહેન થોડીક માનતા છે ઉઘાડા પગેની, તો બેન બધું લાગે મજા બધા ગોતી। હાલો તો જલ્દી પહોંચ, બાકી જો ફૂલ ટ્રાફિક છે અને તડકો હોય માથે, અને સાચા હોય થઈ જાય તો પહોંચી જઈશું। અત્યારે હાલતા રાજકોટ ની બહાર નીકળવા આવ્યા, ને 1 વાગી ગયો ને ગરમીમાં જો દાદાએ મસ્ત લીંબુ શરબત પાઈ દીધું છે એના ખર્ચે દીકરીએ બધા જો ચાલો લીંબુ શરબત પીને તડકાના હજી 10 કિલોમીટર કાપવાનું। તો ફાઇનલી મિત્રો ઘણું બધું હાલીને ઘણું બધું થક બાક લગાડીને ફાઇનલી વાજરી પહોંચી ગયા એ બાપાના ધામ। અને હવે હાલે જાવ, રસ્તામાં થોડુંક અહીંયા આગળ હોય તો અહીંથી ગેટ આવી જાય। તો ચાલો અહીંયા જાય। બહુ થઈ ગયું, હું અત્યારે એકલો નથી, પણ મારા ભાગને થોડોક દંડવાસ કરવાનો હતો, તો દંડવાસ પાછળ કરતા આવે હિતેશભાઈની આગળ વહી ગયા, હું વચ્ચે આવું। ચાલો જલ્દી પહોંચી, બાકી થાકી ફૂલ ગયા છે। જો ગેટ ખોલવા પહેલાં બગીચો હતો, ચાલો એ બધું તમને અંદર જઈને પહેલાં બતાવું, પહેલાં હું પહોંચી જાઉં। ભાઈ થકાઈ ગયું ફૂલ, બાકી આ પગ બધું ઘણું દુખવા સરખી રીતનું, કારણ કે લગભગ 20 કલાક થઈ ગયા હાલતા થયા। તો ઘણું બધું હલાઈ ગયું, એટલે 24 કલાક હાલત રાખી, આખી રાત હાલાતા અત્યારે 6 વાગી ગયા ત્યાં સુધી હાલા રાખી। તો હાલો જલ્દીથી પહોંચી અને થોડોક થાક બહુ થઈ રિલેક્સ થાય, ને પછી અહીંયા ખાઈ બાઈને અહીંયા આપણે રાંધવાનું ખાઈ બાઈને પછી ઘરે જાય। ચલો હાલા જઈએ, અહીંયા જો બેઠે મિત્રો આપણે ભગત બાપાના મંદિરે પહોંચી ગયા છે। જો આ મંદિર મસ્ત, ને હવે કંઈક બરોબર કાંઈ ફ્રેશ થાય ને ચોખા બોખા કરી રીતના આવે બાપુની। જો પાણી ડંકી છે, મારા ભાઈ બેઠા છે, થાકી ગયા છે, ઉઘાડા પગે ઠેઠી યાત્રા કરી છે। બોલવાનો એક નથી, હાલો
રાંધવાનું છે બધું કરવાનું છે તો જો ભાઈ આ છે ભગત બાપુનું મંદિર. તો મિત્રો આપણી હાલત થઈ ગઈ છે બહુ જ ખરાબ. બહુ પગ પગ દુખે છે. એક તારું 70 કિલોમીટર કાપ્યું એટલે થોડું થોડું થાય તો આવીને સૂઈ ગયો અમારે. તો આપણે ખાલી મંદિરમાં નહીં પણ મંદિરના સુવિધા જો આવું એક સ્પેશિયલ ઘર છે કોઈ એવી રીતે યાત્રી આવે તો એના માટે જો પંખા છે. જો ગોદડા ગાડલા બધું ટોટલી વસ્તુ ખાટલા છે. નાના છોકરા માટે જો કોઈ હોય તો ઘોડિયા છે. ગાડલા છે અને અહીંયા દરવાજા અંદર રૂમ તો બધી સુવિધા એ ખાવામાં વસ્તુ બધું શાકભાજી લોટ ને તેલ બધું એ વસ્તુ હોય. તો અહીંયા વાળ વાળ બધું કરવાનું છે. જોઈ ભાઈ લેવા આવે પછી એને રાત રોકાઈ દઈશું. તો ચાલો હું થોડીક નિંદર પૂરી કરી લઉં પછી ફરી થોડુંક કામ બામ. મિત્રો મસ્ત મજાનો દી આથમી ગયો છે અને રંધાય છે જો અમારું ટીના બેન ને હારે લાયા છે રાંધવા. તો રોટલા બનાવ્યા છે. તરબૂચ છે એ ભેગા તરબૂચનું શાક કરવાનું છે. બટાકાનું કીધું છે તરબૂચનું શાક ને સુનકાઈ આવતો હોય અમે વારું કરવાની ગણતરી છે બધા ફૂલ થઈ ગયા ફૂલ. હવે કાંઈ બીજું નથી કરવાનું. એ લેવા ક્યારે રાતે હમણાં પથારીને પડી જવું છે. પવન તો પંખાની જરૂર નથી. પંખા છે અંદર પણ બહુ નથી ફરતા. તો જો આમ મંદિર ભગત બાપા બધા જો આમ બધા પગે પગે લાગીને બધા ફ્રેશ થઈ ગયા નાઈ બેન મસ્ત અને વારું કરી નાખી પછી બની ગયું છે. મિત્રો મસ્ત મજાનું અંધારું થઈ ગયું અને મસ્ત વારું વારું કરીને બપોરે આવી ગયા નંબર જો પવન આવે ઠંડો ઠંડો કંઈ. બાજુમાં અહીંયા હાઈવે છે તો થોડા થોડા વાહનનો અવાજ આવે. બાકી જો ભગત બાપા અત્યારે તાબુ પહેરાયો હોઉં જો અંધારે નહીં દેખાતું ભગત બાપાનું મંદિર. અને મસ્ત વારું બારું થઈ ગઈ છે તો હવે સુઈ જાય આપણે બધી સુવિધા છે. તો પછી હેમંતભાઈ આવવાના છે લેવા ગાડી લઈને. તો એની ખબરની રાતે આવશે તો રાતે નીકળશું. તો અત્યારે જો મસ્ત ઠંડો પવન આવે છે ને 2 દી થયા થઈ ગયો પગ દુખે છે. નીંદર કાલ આખી રાત એક ધારા હાલ્યા આખી રાત અને અત્યારે 5 વાગે પહોંચે. કાલ 6 વાગે હાલતા થયા આખી રાત હાલ્યા. કાલ 6 થી આખી રાત અને આજ આખો દિવસ 6 વાગ્યા અત્યારે જે ઊંઘ નથી થઈ નીંદર આવી જશે અને પગ પગ દુખે થોડા થોડા. કાંઈ વાંધો નહીં ભાઈ રાતના કરે. બાકી જો અંધારું થઈ ગયું છે. ચાલો હવે સુઈ જાય અને થોડીક નીંદર પૂરી કરી નાખીએ. અને વિડીયો બહુ લાંબો થઈ ગયો તો આશા છે કે તમને વિડીયો પસંદ આવી તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીને વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય માતાજી બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ.